લર્નિંગ યસ નો નોટ ગિવન ઓફ આઇલ્સ રીડિંગ ઇન ગુજરાતી. 19મા નંબરનો ક્વેશ્ચન છે. A number of pests are now born with an innate immunity to some pesticides. તો સૌથી પહેલા તો તમને પેસ્ટ અને પેસ્ટિસાઇડ વિશે ખબર હોવી જોઈએ. પેસ્ટ એટલે જે જીવાતો પડે છે ખેતરમાં એ, અને પેસ્ટિસાઇડ્સ એટલે જે કેમિકલ આપણે છાંટીએ છીએ એ. ઓકે, તો શું લખ્યું છે કે નંબર ઓફ પેસ્ટ આર નાઉ બોર્ન વિથ એન ઇનેટ ઇમ્યુનિટી ટુ સમ પેસ્ટિસાઇડ. એટલે કે જે નવા જે જીવાતો ઉત્પન્ન થાય છે એમની અંદર ઇનબિલ્ટ જ ઇમ્યુનિટી આવી જાય છે જે કેમિકલ આપણે છાંટીશું એના વિશે, બરાબર ને. તો અહીં ત્રીજા પેરેગ્રાફમાં નીચેથી વાંચો. Because of their tremendous breeding potential and genetic diversity, many pests are known to withstand synthetic chemical and bear offspring. Offspring એટલે એમના બાળકો, બરાબર, with a built-in resistance to pesticides. એટલે કે એમનામાં built-in resistance આવી જાય છે, મતલબ કે innate immunity અને built-in resistance એ સિનોનિમ છે, બરાબર. તો અહીં શું લખ્યું છે? A number of pests are now born with an innate immunity to some pesticide, અને અહીં લખ્યું છે કે બિલ્ટ ઇન રેઝિસ્ટન્સ એમને હોય છે, મતલબ કે આ ટ્રુ છે અથવા તો યસ છે.